ઇન્ડિયાના લોકોને છે ને સસ્તું જોઈએ છે અને સારું પણ જોઈએ છે. સ્ટાર્ટ કરશો ને તો ગાડી તમને ફર્સ્ટ વેલકમ તમને કરશે, એની સાથે ગાડી છોડીને તમે જશો ને ત્યારે તો ગાડી ગુડ બાય પણ કહેશે. ઇન્ડિયાના લોકોને છે ને સસ્તું પણ જોઈએ છે અને સારું પણ જોઈએ છે, એટલા માટે ટાટા મોટર છે ને તરફથી આવનારી ટાટા પંચ EV આ તમને મારી જોડે તમને જોવા મળી રહી છે. આ જે ગાડી છે એ સસ્તામાં સસ્તી ગાડી છે. બીજી વસ્તુ કે આ ગાડી જે ફર્સ્ટ ટાઈમ જે EV બાયર છે ને જે કસ્ટમર એ લોકો માટે તો બેસ્ટ છે. આ ગાડી છે ને એક નવા જ પ્લેટફોર્મ બનાવવામાં આવી છે. દોસ્તો આપણે ફટાફટ આ ગાડી વિશે ડિટેલની અંદર આપણે વાત કરવાના છે. એ પહેલા હું તમને કહીશ કે દોસ્તો તમારું બધાનું સ્વાગત છે ગુજરાતની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિઝાઇનની આપણે વાત કરવાના છે. ડિઝાઇન લેંગ્વેજની આપણે વાત કરીએ તો અહીંયા તમને આ કનેક્ટેડ તમને હેડલેમ્પ જોવા મળે છે. ડિજિટલ હેડલેમ્પ છે, બરાબર. આના અંદર તમને વેલકમ ફંક્શન અને સાથે ગુડ બાયનું ઓપ્શન પણ આની અંદર જોવા મળે છે કે તમારે જ્યારે ગાડીમાં તમે સ્ટાર્ટ કરશો ને તો ગાડી તમને ફર્સ્ટ વેલકમ તમને કરશે, એની સાથે ગાડી છોડીને તમે જશો ને ત્યારે તમે ગાડી ગુડ બાય પણ કહેશે. એ તમારા ડિસ્પ્લે જે DRL જોવા મળે છે જેના દ્વારા કરવામાં આવે છે. અહીંયા સાઈડમાં આ જે કટ છે આ રીતે તમને અહીંયા સાઈડ લાઇટ ઇન્ડિકેટર જોવા મળી જવાના છે. અહીંયા જે ચાર્જર છે આ ચાર્જરનું એક સોકેટ છે, નોબ છે. અહીંયા આગળ તમને ટાટાનો મોટરનો લોગો પણ જોવા મળી રહેવાનો છે. 360 ડિગ્રી કેમેરો જોવા મળી જશે. આ જે ગ્રીલ છે એ ટોટલી કવર જોવા મળે છે. અહીંયા આગળ જે હેડલેમ્પ છે જે ઓટોમેટિક એવું કામ કરશે, કોઈ જાતનું મેન્યુઅલ આની અંદર આપવામાં આવતું નથી. બંને બાજુ તમને ફોગ લેમ્પ જોવા મળવાના છે. અહીંયા જે ફોગ લેમ્પ છે જે કોર્નરની લાઇટ સાથે જોવા મળવાના છે, જે નંબર પ્લેટ આવી જશે. એની સાથે હું તમને કીધું કે જે ગાડી છે ટોટલ 3 મોડલની અંદર અવેલેબલ છે. સ્માર્ટ છે, એડવેન્ચર છે અને એમ્પાવર કરીને આ 3 મોડલની અંદર જોવા મળે છે. પણ અત્યારે હાલ મારા જોડે જે અવેલેબલ છે લોંગ રેન્જ છે, ટોપ મોડલ આ ગાડી અવેલેબલ જોવા મળે છે. સાઈડ પ્રોફાઇલની આપણે વાત કરીએ તમને ORM જોવા મળે છે, ઓટોમેટિક ORM છે. અહીંયા 360 ડિગ્રી કેમેરો જોવા મળવાનો છે. તમને આ રીતે જે વ્હીલ છે, વ્હીલ બેઝ તમને આજે જોવા મળે છે. 60 ઇંચના તમને ટાયર જોવા મળવાના છે, એપોલોના છે, બરોબર છે. બીજું તમને અહીંયા જે બેઝિંગ જોવા મળે છે ડોટ EV. દોસ્તો જે આ ટાટા પંચ EV છે એ ટાટા મોટરનું સૌથી પહેલું એવું ગાડી છે જે તમને અલગ જ પ્લેટફોર્મ બનાવવામાં આવી છે. આ જે પ્લેટફોર્મ છે Acti.EV કરીને, બરોબર છે. અને એક આના માટે સ્પેશિયલ એક નવું પ્લેટફોર્મ જનરેટ કરવામાં આવ્યું, નવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. એના ઉપર આ ગાડી જોવા મળે છે. .EV આ લોગોનું અલગથી જે સેક્ટર બનાવવામાં આવ્યું જેની અંદર .EV જે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર તમને આવી જોવા મળવાનું છે, જેની અંદર ડ્રાઈવર સાઈડ ઉપર રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. બાકીના બીજા ડોર ઉપર કોઈ રિક્વેસ્ટ સેન્સર જોવા મળતું નથી. અહીંયા આગળ હું બીજી વાત કરું કે જે આ ગાડીના જે 4 ડોર છે એ તમને 90 ડિગ્રી ઓપન થાય છે કે તમને આ અંદર જવામાં અને આવવામાં કોઈ પણ જાતનું તમને તકલીફ નહીં પડે, બરોબર છે. 90 ડિગ્રી આ રીતે ઓપન થઈ રહે છે, જે રીતે મહિન્દ્રાની અંદર આવતું હોય છે એ રીતે જ આની અંદર તમને જોવા મળવાનું છે. બીજું કે આની અંદર છે ને ઘણા બધા ફીચર જોવા મળે છે. જે લોકો ફર્સ્ટ ટાઈમ EV બાયર છે એ લોકો માટે બેસ્ટ ગાડી છે, કેમ કે આ ગાડી છે અલગ જ પ્લેટફોર્મ બનાવવામાં આવી છે. નવું જ પ્લેટફોર્મ આની અંદર યુઝ કરવામાં આવ્યું છે. એ લોકોને ફીલ થશે કે અમે ઇલેક્ટ્રિક ગાડી ચલાવીએ છીએ, બરોબર છે. તો એ લોકો માટે તો બેસ્ટ છે. એ લોકો જો કન્સિડર કરવું હોય તો એ લોકો કરી શકે છે. જે લોકો માટે સસ્તામાં સસ્તી ગાડી જોઈતી હોય ને અને સારામાં સારા ફીચર તમને આ ગાડીને જોવા મળે છે, કેમ કે આ ગાડીને તમને ફ્યુચર લોડેડ તમને ગાડી જોવા મળે છે. આ ગાડીની આપણે વાત કરીએ જેની અંદર તમને છે ને સારામાં સારું પરફોર્મન્સ જોવા મળે છે. આ વ્હીકલની અંદર તમને 4 વ્હીલની અંદર તમને ડિસ્ક બ્રેક જોવા મળે છે કે તમારું જે પરફોર્મન્સ છે, બરાબર છે, એકદમ પ્રોપર રહેવાનું છે. અને ફર્સ્ટ ટાઈમ જે લોકો બહાર કરી રહ્યા છે એ લોકો માટે લાગશે ને કે ઇલેક્ટ્રિક વ્હીકલ ચલી રહ્યા છે. આપણે રિયર પ્રોફાઇલની આપણે વાત કરીએ તમને અહીંયા ડિફોગર જોવા મળે છે. અહીંયા આગળ તમને શાર્ક ફેસ એન્ટીના તમને જોવા મળી રહ્યા છે. એન્ટીના એક અલગ ડિજિટલ જોવા મળે છે. તમને ટાટા મોટરનો તમને અહીંયા લોગો જોવા મળે છે. Punch.EV તમને બેઝિંગ જોવા મળી જશે. જો નોર્મલ જે લુક છે ને, જે નોર્મલ જે ગાડીનું લુક હતું પંચનું સેમ ટુ સેમ લુક આની અંદર જોવા મળે છે. બટ આની અંદર જે આ વ્હીકલ જે ઇલેક્ટ્રિક છે જેના માટે થોડા નાના મોટા બોડી સ્ટ્રક્ચરની અંદર કરવામાં આવ્યા છે, પણ પ્લેટફોર્મ આખું નવું છે. કેમ કે આ જે ગાડી છે બીજા ગાડીઓ જેવી નથી, કેમ કે બીજી જે ગાડીઓ હતી જે નેક્સોન જે જૂની આવતી હતી, ટાટા ટિયાગો છે, ટ્રિગર છે, આ જે વ્હીકલ હતા એ કન્વર્ટેબલ વ્હીકલ હતા ઇલેક્ટ્રિકની અંદર. પણ આ જે વ્હીકલ ટોટલી અલગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. રેન્જ પણ સારી મળવાની છે, તમને પરફોર્મન્સ પણ સારું મળી જશે. એના સાથે ઘણા બધા બેનિફિટ તમને આની અંદર જોવા મળી જશે. હવે આપણે વાત કરીએ ગાડી અંદર જે ઇન્ટિરિયરની આપણે વાત કરવાના છે. ઇન્ટિરિયરમાં તમને કયા કયા ફીચર મળે છે, બરોબર છે. એની સાથે હું તમને સમજાવવાનું છું કે આ ગાડી છે ઘણા બધા કલર ઓપ્શનની અંદર જોવા મળે છે. સ્ક્રીન ઉપર કલર ઓપ્શન પણ તમે જોવા મળતા હશે. ફર્સ્ટ આપણે વાત કરીએ, ચલો મારી સાથે ઇન્ટિરિયર આપણે વાત કરીએ. હવે આપણે વાત કરીએ કે જે આ ગાડી છે જેની અંદર હું બેસી તમને બતાવું કે આ ગાડીનું છે ને સૌથી ફર્સ્ટ તો અહીંયા આગળ આપણે વેલકમ ફંક્શન થઈ ગયું છે. ગાડી આપણે અંદર આવી ગયા છે. અહીંયા હાલ 1000 લાઇટ સ્ટાર્ટ છે, આપણે ઓફ કરી દીધી. હવે વાત કરીએ કે જે ટાટા મોટર છે એ ઘણા બધા ફીચર લોડેડ આ ગાડી બનાવી છે, કેમ કે જે લોકો માટે
ફ્યુચરના જે દીવાના છે એ લોકો માટે તો બેસ્ટ છે. સ્ટેરિંગ માઉન્ટેન કંટ્રોલ તમને બધા જ તમને અહીંયા કંટ્રોલ મળી જવાના છે. ડિજિટલ ડિસ્પ્લે જોવા મળે જેની અંદર ટાટા મોટરનો લોગો, જે નવો લોગો છે તમને આની અંદર પ્લેસ છે. અહીંયા આગળ જે ગાડી છે જેની અંદર તમને લેફ્ટ હેન્ડની વાત કરીએ, જેની અંદર જે ફંક્શન છે, જેના કોલ કટ ઓપન છે, મ્યુઝિક ઓન ઓફ છે, બ્લૂટૂથ છે, જેના સાથે ઘણા બધા ઓપ્શન આની અંદર જોવા મળશે. એની સાથે વોઇસ કમાન્ડ આની અંદર છે, ટાટા છે, સિરી છે, એલેક્સા છે, એના સાથે ઘણા બધા વોઇસ કમાન્ડ આની અંદર એડ કરવામાં આવેલા છે. ક્રૂઝ કંટ્રોલ છે, એના સાથે ઘણા બધા ઓપ્શન તમને સ્ટેરિંગ માઉન્ટેન ઉપર મળી જવાના છે. લેધર ફિટેડ તમને આ જોવા મળે છે સ્ટેરિંગ. અહીંયા આગળ તમને 10 ઇંચનું તમને ડિજિટલ ક્લસ્ટર જોવા મળવાનું છે, જેની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન જોવા મળશે, જેની સાથે તમારે ચાર્જિંગનું છે, રેન્જ કેટલી છે, ઓડોમીટર છે, હેડલાઇટ છે, ટાઈમિંગ છે, TPMS છે કે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આની અંદર જોવા મળશે. એના સાથે ઘણા બધા ઓપ્શન તમે આની અંદર જોવા મળી જવાના છે. હવે આપણે વાત કરીએ કે 26.3 સેન્ટીમીટરની તમને ડિસ્પ્લે જોવા મળશે, જે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જેની અંદર તમે અત્યારે કેમેરો ચાલુ છે, 3D છે, 2D છે, બરાબર છે. એના સાથે ઘણા ઓપ્શનની અંદર તમને કેમેરાની ઠીકઠાક ક્વોલિટીમાં અત્યારે હાલ જોવા મળે છે. હવે વાત કરીએ કે અહીંયા FM છે, એના સાથે ઘણા બધા વસ્તુ આની અંદર જોવા મળી જશે. આની અંદર છે ને આ ડિસ્પ્લેની આ ગાડીની અંદર છે ને એલેક્સા છે, સિરી છે, હેલો ટાટા કરીને છે, 3 વોઇસ કમાન્ડ આપવામાં આવેલા છે. આ ગાડીની અંદર તમને AQI ઓપ્શન જોવા મળશે, જેની સાથે કેટલા ટેમ્પરેચર છે, જે એર પ્યુરિફાયર જે આવે છે, જે આની અંદર જોવા મળી જવાનું છે. એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો આની અંદર જોવા મળશે, જેની અંદર તમે તમારા જે હિસાબથી તમે આની અંદર કનેક્ટ કરી શકવાના છો. નાઇટના ટાઈમની અંદર તમે ડ્રાઇવિંગ કરો છો તો આની અંદર તમને મૂનલાઇટ પણ જોવા મળી જવાના છે, જેની સાથે ઘણા બધા ઓપ્શન તમને મળી જશે. હવે છે ને આ તમને નીચે અહીંયા નીચે આપણે જોઈશું તો ઘણા બધા ઓપ્શન તમને જોવા મળે, જેની અંદર આપણે જોઈશું કે ગાડી ડ્રાઇવિંગ કરતાં જો આ વસ્તુ યુઝ કરશું ને આપણે તો આપણે એકદમ કન્ફ્યુઝ થઈ જશું, કેમ કે એટલા બધા ગીચ ઓપ્શન તમને અહીંયા અંદર આપેલા છે. અહીંયા હજાર લાઇટ છે કે વાઇપર છે, રિયર વાઇપર છે, બરાબર છે, જેના સાથે એસીના પણ કંટ્રોલ અહીંયા તમને આપેલા છે. કેમેરાના 360 ડિગ્રી કેમેરો પણ આની અંદર જોવા મળશે, બરાબર છે. ઘણા બધા ઓપ્શન તમને મળે છે. બીજી વસ્તુ ખાસ વાત હું તમને એ વાત કરું તો અહીંયા છે ને તમને 12 વોલ્ટનું તમને ચાર્જિંગ આપવામાં આવેલું છે. તમે આની અંદર 12 વોલ્ટથી તમે ચાર્જિંગ કરી શકવાના છો, બરાબર છે. 5 વોલ્ટનું તમને અહીંયા RC પિન તમને આપવામાં આવી છે. USB કેબલ પણ આની અંદર જોવા મળી જવાના છે. આ વ્હીકલની અંદર છે ને એક સારું એવું પ્રોપર રીતે તમને ચાર્જિંગ, વાયરલેસ જે ચાર્જિંગ કહેવાય, અત્યારે દરેક વ્હીકલની અંદર તમે જોવા મળતું હશે એ રીતની વાયરલેસ ચાર્જિંગ આની અંદર મળી જવાનું છે. અહીંયા તમને ડિજિટલ ડાયર જોવા મળે, જેની અંદર પાર્કિંગ છે, રિવર્સ છે, બરાબર છે, ન્યુટ્રલ છે અને ડ્રાઈવ મોડ છે, એમ કે આટલા મોડ તમને જોવા મળશે. બીજી વસ્તુ કે પાર્કિંગ બ્રેક છે, ઓટો હોલ્ડ છે, ઓટો હોલ્ડ આસિસ્ટ છે, બરાબર છે. અહીંયા તમને 2 કપ હોલ્ડર જોવા મળી જશે, નાની મોટી વસ્તુની તમને સ્પેસ પણ મળી જશે. અહીં આમરેસ જોવા મળે છે, જે ઘણી ઓપન કરીને તમે આની અંદર નાની મોટી વસ્તુ એડ કરી શકવાના છો. અરે આની અંદર તમને છે ને એક સનરૂફ જોવા મળે છે. આ સનરૂફના જે લોકો દીવાના છે એ લોકો માટે બેસ્ટ છે, કેમ કે સનરૂફ તમને જોવા મળી જશે આ રીતે. આ સનરૂફ ઓપન થઈ જવાનું છે અને લોકો આનાથી ઘણા બધા એન્જોય પણ કરી રહ્યા છે. આપણા ગુજરાતીઓ માટે તો બેસ્ટ છે, જેના પણ લગ્નમાં જવું હોય તો એ લોકો સ્પેશિયલ ડિમાન્ડ કરતા હોય છે કે અમારે સનરૂફવાળી ગાડી જોઈએ છે, તો પણ આ તમને ગાડીની અંદર સનરૂફ જોવા મળી જશે. તમને SOSનું ઓપ્શન છે, કોલનું ઓપ્શન છે, બરાબર. એના સાથે આ વ્હીકલની અંદર 6 એરબેગ સ્ટાન્ડર્ડ તમને જોવા મળે છે, જે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે આની અંદર જોવા મળી જવાના છે. બીજું હું તમને કહું કે જે આગળની બંને જે સીટો છે એ વેન્ટિલેટર સીટો જોવા મળે છે. આ બંને સીટોની અંદર વેન્ટિલેશન જોવા મળી જવાનું છે, તમને આર્મરેસ્ટ કાર્ય જોવા મળે, જેની સાથે ઘણા બધા સ્પેસ આની અંદર મળી જવાનો છે. હવે આપણે વાત કરીએ જે આના ડેશબોર્ડ છે, સારી એવું મતલબ કે આની મટીરિયલ છે અને હાર્ડ પ્લાસ્ટિક જે યુઝ કરવામાં આવ્યું છે, ક્વોલિટી વાઇઝ તો ટાટામાં કહેવું પડતું નથી. આ ગાડીને તમને 5 સ્ટાર રેટિંગ મળી ગયેલા છે, એટલે કે આ ગાડી તમને એકદમ સેફેસ્ટ ગાડી છે. બીજું આની અંદર 4 સ્પીકર છે અને જે 2 ટ્વિટર તમને આપણે જોવા મળી રહ્યા છે, બંને બાજુ 2 ટ્વિટર જોવા મળી જશે. ટાટા પંચ .EVની અંદર તમને બંને સીટો વેન્ટિલેટર જોવા મળે છે. હવે વેન્ટિલેટર જો સ્ટાર્ટ કરવું હોય ને તો અહીંયા ફેન છે, તમે આનાથી યુઝ કરી શકો છો, બરાબર છે. ઉનાળાની અંદર આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ. આની અંદર છે ને 5 સીટની અંદર તમારે કમ્પલસરી સીટ બેલ્ટ બાંધવો પડશે, તમારી સેફ્ટી માટે છે, એ કમ્પલસરી રહેશે. બીજું કે તમને ઘણા બધા કંટ્રોલ જોવા મળી જવાના છે, બરાબર છે. IRVMના કંટ્રોલ છે, દરવાજાના કંટ્રોલ છે, પાવર વિન્ડો છે, ઘણા બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળી જવાના છે. હવે છે ને હું રિયલ સીટની અંદર આવ્યો છું અને મારે હાઇટના હિસાબથી મારી જે સીટ છે ફિક્સ કરી દીધી છે. હવે હું વાત કરીશ કે આ વ્હીકલની અંદર છે ને તમને પ્રોપર ની રૂમ તો જોવા મળે છે, બરાબર. સાથે તમને હેડરૂમ પણ તમને જોવા મળી જશે.
તમને આ જે સ્ટ્રક્ચરનું છે કોઈ બમ્પ આની અંદર જોવા નહીં મળે કે ત્રીજું જે પેસેન્જર બેસશે ને અહીંયા આગળ તો ઇઝીલી એ બેસી શકશે, કેમ કે આની અંદર કોઈ જાતનું બમ્પ નહીં, વચ્ચે આવતો જે બમ્પ એ આની અંદર જોવા નહીં મળે અને ઇઝીલી 3 લોકો તમે બેસી શકવાના છો. પણ આ દરેક સીટમાં તમને સીટ બેલ્ટ આપવામાં આવ્યા છે. એ સીટ બેલ્ટ તમારે કમ્પલસરી પહેરવો પડશે, તો જ ગાડીની જે એલાર્મ હોય છે એ બંધ થશે, ને અગર તો નહીં થઈ જાય, બરાબર. એ જો તમે સીટ બેલ્ટ નહીં બાંધો તો એ 1 મિનિટ સુધી એ એલાર્મ સેન્સિંગ કરશે, એના પછી ઓટોમેટિક બંધ થઈ જશે. અહીંયા આગળ આપણે વાત કરીએ તમને ગ્રેપ હેન્ડલ જોવા મળે છે કે તમે ઇઝીલી અહીંયા રાઈડ કરતાં પણ આ રીતે પકડી શકો છો. એર બેગનું તમે સ્ટીકર આપવામાં આવ્યું છે અને આ જે હેડરૂમ છે મારા હાઇટના હિસાબે તો પરફેક્ટ છે, પણ થોડું ઘણું આની અંદર થોડું ચેન્જીસ કરવું જોઈએ તો, કેમ કે જે વધારે હાઇટના જે લોકો બેસે એ લોકો માટે થોડી તકલીફ રહી શકે છે, પણ જે અત્યારે હાલ આપ્યું છે એ વસ્તુ તમને બરાબર છે. તો એ તમને આમરેસ્ટ જોવા મળે છે, આની અંદર કોઈ પણ જાતનું તમે કપ હોલ્ડર કે એવું કશું આપવામાં નથી આવ્યું, પણ નોર્મલ તમને આમરેસ્ટ આની અંદર જોવા મળી રહ્યું છે. હવે આપણે વાત કરીએ કે આગળની અંદર છે ને તમને ફ્રન્ટની અંદર તમને આ બોનેટની આપણે વાત કરીએ જેની અંદર તમને પ્રોપર વેલસેટની અંદર તમને વસ્તુ જોવા મળે છે અને અહીંયા આગળ એકદમ પ્રોપર મેનેજ વસ્તુ તમને બેટરી છે અને આની અંદર છે ને તમને મોટર જોવા મળે છે, એ સારી એવી ક્વોલિટીની સારો એવો મોટો પાવર આની અંદર જોવા મળી રહ્યો છે. હવે આપણે છે ને બૂટ સ્પેસની વાત કરીએ જેની અંદર 388 લીટરની તમને બૂટ સ્પેસ આની અંદર જોવા મળે છે. અહીંયા આપણે ઓપન કરીશું તમને ટ્રે મળી જશે સૌથી ફર્સ્ટ. અહીંયા આગળ 3 થી 4 જે બેગ છે તમે ઇઝીલી કેરી કરી શકો છો, બીજો નાનો મોટો સામાન તમે કેરી કરી શકવાના છો, એટલે કે સારામાં સારી એવી તમને બૂટ સ્પેસ જોવા મળશે. લોંગ ડ્રાઈવ માટે તમે જશો ને તમારા સામાન તમે ઇઝીલી કેરી કરી શકવાના છો. અહીંયા આગળ તમે 360 કેમેરો તમને રિયલની અંદર પણ જોવા મળે છે, જે ટાટા મોટર લોગોના નીચે એક્ઝેક્ટ આપવામાં આવેલો છે. દોસ્તો ટાટા પંચ.EVનો તમને રિવ્યૂ કેવો લાગે નીચે કોમેન્ટ કરીને તમારે કહેવાનું હશે. અને તમારે પણ જો આવી ગાડી પરચેસ કરવી હોય તો તમારે એસપી જે ટાટા છે હિંમતનગરની અંદર એડ્રેસ તમને નીચે જોવા મળતું હશે, એની સાથે કોન્ટેક્ટ નંબર પણ તમે જોવા મળતો હશે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકવાના છો. તો તમને આ વિડીયો કેવો લાગે નીચે કોમેન્ટ કરીને તમારે કહેવાનું હશે. તો મળીશું હવે જોરદાર વિડીયોની અંદર નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી તમારા ચેનલને તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તમે સાથે ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આ ચેનલ ઉપર તમને આવા જોરદાર ઇલેક્ટ્રિક વ્હીકલના વિડીયો તમને જોવા મળવાના છે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.